દિવ્ય ભાવના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી માહોલ વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને દ્વારકા, શામળાજી અને ડાકોર મંદિરમાં લાખો ભક્તોની હાજરીમાં ભગવાનના વધામણા કરવામાં આવ્યા હતા। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના મનોહર સ્વરૂપના દર્શન કરી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી, જેમાં તેઓએ ભગવાનના ચરણોમાં રાજ્ય અને દેશની ઉન્નતિ તથા નાગરિકોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી। અમદાવાદમાં ફરી એકવાર કાયદાના લીરે લારા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં અમરાઈવાડી વિસ્તારમાં આવેલ ગોપાલનગર સોસાયટીમાં ગઈકાલે રાત્રે કૃષ્ણ જન્મોત્સવ માટે આયોજિત કાર્યક્રમ ચાલી રહ્યો હતો। તે દરમિયાન કેટલાક શખ્સોએ હાથમાં હથિયાર લઈને સોસાયટીમાં પ્રવેશ કર્યો હતો અને ભયનો માહોલ ઊભો કર્યો હતો, જેથી સ્થાનિક રહીશોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। ગઈકાલે જન્માષ્ટમીના તહેવારના દિવસે અમદાવાદમાં મેઘરાજાએ ગડબડાટી બોલાવી હતી, જેમાં માત્ર 3 કલાકમાં શહેરમાં સરેરાશ 1.5 ઇંચ જેટલો વરસાદ ફરી વળતા એકવાર સ્માર્ટ સિટી અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા હતા। તહેવારના દિવસે જ ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણી અને ટ્રાફિક જામમાં નાગરિકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેને કારણે પાલિકાની કામગીરી અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વરસાદી પાણીના નિકાલ માટે વાસણા બેરેજના 4 જેટલા દરવાજાઓ 8 ફૂટ જેટલા ખોલવા પડ્યા હતા। જય હિન્દ, જય ભારત।